વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ગુજ પરિવારમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરીશું ભગવાન શ્રી ગણેશના મહોદર અવતારની. તેમાં ભગવાન મહોદરની કૃપા મેળવવા શું કરવું, શું મંત્ર છે તે જાણીશું. ગણેશ પુરાણ અનુસાર પ્રાચીન કાળની વાત છે, જેમાં ભગવાન મહોદરની કીર્તિ રહેલી છે. તમે તેને ધ્યાનથી સાંભળો. એક વખત દુર્બુદ્ધિ નામનો રાક્ષસ ખૂબ જ શક્તિશાળી બની ગયો. અત્યાચારથી પીડિત દેવતાઓએ ભગવાન ગજમુખને તેમની રક્ષા કરવા માટે વિનંતી કરી. ભગવાને કૃપા કરીને તેમને રક્ષણ આપ્યું અને રાક્ષસ રાજા દુર્બુદ્ધિનો વધ કર્યો. એ રાક્ષસનો પુત્ર જ્ઞાનરી પણ ખૂબ જ જિદ્દી અને બહાદુર હતો. તેના પિતાના મૃત્યુ પછી તેણે ગજમુખ પાસેથી બદલો લેવાનું નક્કી કર્યું. તેમની પ્રાર્થના સાંભળીને દૈત્યગુરુ શુક્રાચાર્યે તેમને ભગવાન ત્રિલોચનને પ્રસન્ન કરવાની સલાહ આપી અને તેમને પંચાક્ષરી મંત્ર નમઃ શિવાય મંત્રનું જ્ઞાન આપ્યું. જ્ઞાનરી નિર્જન વનમાં ગયો અને તે મંત્રથી વિધિપૂર્વક તપસ્યા કરવા લાગ્યો. તેમની કઠોર તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન શંકર પ્રગટ થયા, જેને જોઈને રાક્ષસ ખૂબ જ પ્રસન્ન થઈ ગયો અને સર્વત્ર વિજય અને નિર્ભયતાનું વરદાન મેળવ્યું. વરદાન આપ્યા પછી ભગવાન શંકર અદૃશ્ય થઈ ગયા અને રાક્ષસ ખુશ થઈને ઘરે પાછો ફર્યો. પછી તેણે એક વિશાળ રાક્ષસ સેના ભેગી કરી અને તમામ વિશ્વને જીતી લીધું. હવે સર્વત્ર તેનું નિરંકુશ શાસન શરૂ કર્યું. તેમણે તમામ કાર્યો પર પ્રતિબંધ મૂક્યો અને છેતરપિંડી, અન્યાય, ગેરરીતિ, અસત્ય, અનીતિ, હિંસા, અપહરણ વગેરેને સ્વતંત્રતા આપી. તેના અત્યાચારથી ધરતી ધ્રુજી ઉઠી. પૃથ્વી દેવતાઓ પાસે ગઈ અને રક્ષણ માટે પ્રાર્થના કરી. અહીં દેવતાઓ અને ઋષિ મુનિઓ પણ અસહાય અને ભયભીત અનુભવી રહ્યા હતા. તે ભગવાન વિષ્ણુ પાસે ગયા અને કહ્યું, ભગવાન, જ્ઞાનરીના અત્યાચારથી પીડિત ધરતી તમારી પાસે રક્ષા માટે પ્રાર્થના કરવા આવી છે. હે નાથ, આપણે પણ તેના જુલમથી ખૂબ જ પીડાઈ રહ્યા છીએ. મહેરબાની કરીને બધા પર કૃપા કરો. ભગવાન વિષ્ણુએ કહ્યું, હે દેવતાઓ, ભગવાન ગણેશ મહોદરની પૂજા કરવાથી તમારી પરેશાનીઓ જલ્દીથી દૂર થશે. તેમના 10 અક્ષરવાળા મંત્ર ગમ ક્ષિપ્ર પ્રસાદાય નમઃનો જાપ કરીને મહોદર ભગવાનને પ્રસન્ન કરો. વિષ્ણુની સલાહથી દેવતાઓ મહોદરની પૂજા કરવા લાગ્યા. આનાથી પ્રસન્ન થઈને તેમણે વિષ્ણુપ્રિય લક્ષ્મીજીને એક સ્વપ્ન આપ્યું અને કહ્યું, તમે પહેલા પુત્રની ઈચ્છા કરી હતી, તેને પૂર્ણ કરવા માટે હું તમારા પુત્રના રૂપમાં પ્રગટ થઈશ. તેમને ખુશી વ્યક્ત કરી અને જ્યારે તે ઊંઘમાંથી જાગી તો તેણે એક અવલૌકિક બાળક તેની પથારીમાં પડેલું જોયું. હરિપ્રિયાએ તરત જ તેને પોતાની બાહોમાં લીધો અને તેને પ્રેમ કરવા લાગી. તેણે તે જ ક્ષણે સંપૂર્ણ આનંદ અનુભવ્યો. તેથી તેણે તે બાળકનું નામ પૂર્ણાનંદ રાખ્યું. બીજી તરફ મહોદત્ય જ્ઞાનરીને પણ એક પુત્ર હતો, જેનું નામ તેમણે સુબોધ રાખ્યું હતું. વાસ્તવમાં સુબોધ નામ અને ગુણ પ્રમાણે જ હતો. તેમને પૂર્ણાનંદ મહોદર માટે અત્યંત આદર અને ભક્તિની લાગણી હતી. તેઓ સતત તેમના નામનું સ્મરણ, ધ્યાન અને જપ કરતા. તે પિતાની સામે પણ ભગવાન મહોદરની સ્તુતિ કરતો હતો. તેના પિતા જ્ઞાનરી આ સહન ન કરી શક્યા. જ્ઞાનરીએ પોતાના પુત્રને ઘણું સમજાવ્યું કે મહોદરમાં કોઈ શક્તિ નથી, કે તે જગદીશ્વર નથી. હું જગદીશ્વર છું, જે આખી દુનિયા પર રાજ કરું છું. તેથી તેનું નામ અને સ્મરણ વગેરે નકામું છે. પણ સુબોધે તેની વાત સાંભળી નહીં. જ્યારે જ્ઞાનરીએ જોયું કે તેનો પુત્ર કોઈ પણ રીતે સંમત થતો નથી, ત્યારે તે ખૂબ જ ગુસ્સે થયો અને બોલ્યો, હે દુષ્ટ, બોલ, તારા એ પૂર્ણાનંદ મહોદર ક્યાં છે? હું તેને ત્યાં જ મારી નાખીશ. સુબોધે કહ્યું, તે સર્વજ્ઞ અને સર્વશક્તિમાન ભગવાનને મારવાનું છોડી દો. તેને કોઈ સ્પર્શ પણ નથી કરી શકતું. જુઓ, તે પૃથ્વી, આકાશ, જળ, જમીન, જંગલ, પર્વત, સમુદ્ર, વૃક્ષ, વેલો, છત્ર, પવન, સરોવર, પ્રવાહ, અણુ વગેરેમાં વિરાજમાન છે. ભગવાન બધા જ જીવોમાં રહે છે. મારા અને તમારામાં પણ એ મૂષક વાહન મહોદર સદા હાજર છે. જ્ઞાનરીએ લાલ આંખે જોતા કહ્યું, તારો ગુરુ સર્વત્ર છે તો તે કેમ દેખાતો નથી? જો તે આગળ આવશે તો હું તેને તરત જ મારી નાખીશ. ત્યાં જ પછી ભયંકર અવાજ સાથે ઉંદર પર સવાર ગજમુખ દેખાયા. જ્ઞાનરી પણ નક્કી ન કરી શક્યો કે તે કોણ છે, તે ક્યાંથી આવ્યા. ત્યાં જ મહોદરે તેને એક જ ઝાટકે મારી નાખ્યો. તેમનું મૃત્યુ થતાં જ સમગ્ર વિશ્વમાં સુખ અને શાંતિની સ્થાપના થઈ ગઈ. મિત્રો, આ હતી ભગવાન શ્રી ગણેશના મહોદર અવતારની કથા. તો તમને પણ આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને જો તમને પણ ભગવાન શ્રી ગણેશના આશીર્વાદ મળ્યા હોય તો કમેન્ટમાં શ્રી ગણેશાય નમઃ જરૂરથી લખજો. ચાલો ત્યારે ફરીથી મળીશું ભગવાન શ્રી ગણેશના અવતારની વાતો લઈને. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.